હું આબરૂ બચાવવા માટે જુનાગઢ મૂકીને નીકળીશું અને આ દેશની દીકરીનું બાવડું ચાલીને કોઈ આબરૂ લૂંટે તમને હરમ નથી થતી? તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. હવે તો મરતા રા ખેંગાર મારે ગામતરા ગુજરાતના. હવે તો મારો રા નથી દુનિયામાં. અને મારું બાવડું ચાલીને મને કોઈ લઈ જાય ત્યાં તો ઘોડા ગુડા વાળી ગયા. વઢવાણના ભોગાવામાં ઘોડાના ગુડા વાળી ગયા. આમ દુશ્મનની ફોજ આવે ઈ પહેલા તો આ દેશની દીકરીના જમણા પગના આંગળે અંગૂઠેથી અગ્નિ લાગી. દુશ્મનો આવે ઈ પહેલા તો રાણક દેવી આમ હડ 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 જ્વાળાયું આપને આંબા મંડાડી ઊભે ઊભી હળગી ગઈ. એટલે ત્રિભુવન કહેતા હતા સતી જેવી દીકરીઓ અમારા ગુજરાતમાં છે પોતાના ખોળિયા ખાલી કરીને આપી દે. આ દીકરીઓનો આ દેશ છે યાર. પહેલા તો તમારા હાકલા અને પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. હવે સાંભળજો, મળે છે નદીયું સમંદર ને. આ માહોલ આખો છે વરસાદ વાળો માહોલ છે. એટલે હિરણ ને પૂપનડી ને ભાદર ને શેતન ને આ બધી વરસાદ વરે નદીયું ગાંડી થઈ જાય. દેવાયત ખવડ જીવે છે તમારા પ્રેમથી જીવે છે યાર. દુશ્મને જાજા છે પણ એથી 15-50 ગણા તો મારા ચાહક જાજા છે યાર. મળે નદીયું સમંદર ને. અરે એના નીર તો જોવો. મન તો મારું હતું તમને મળવાનું, થોડી રાહ તો જોવો યાર. એટલે રાજભાઈ બહુ સારી રજૂઆત અહીંથી કરી. ભાઈ વિક્રમભાઈ માલધારીએ પણ બહુ સારી રજૂઆત કરી. બેન અપેક્ષાબેને પણ અહીંથી એમના ભાવ રજૂ કર્યા. આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા આ માહોલમાં, હમણાં તો વરસાદ ચાલુ હતો, તમને જે મારા ઉપર પ્રેમ છે એટલે બીજી વાર હજી આ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમે મને પ્રેમ કરો છો, હું તમને કરું છું યાર. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર. કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. દુનિયા જીતવા માટે તલવારની જરૂર નથી, દુનિયા જીતવા માટે તો પ્રેમની જરૂર છે યાર. એટલે આમ ધીરજ રાખજો, હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે આપણું યાર. ત્યારે માની વંદના કરી. આ બધા વડીલો, માતાઓ, બહેનો આટલી બધી સંખ્યામાં આપણો દાયરો સંસ્કૃતિ સભર છે. એકાદી વાત એવી કરું કે અહીંથી કોઈક માતાઓ, બહેનો કે આમાંથી યુવાનો ઘરે લઈને જાય અને સવારમાં જીવતરના કેળા બદલાઈ જાય એવી આપણી વાતો ઝવેરચંદ, કાલિદાસ, મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર જેને કીધા છે એ મેઘાણીએ ઘૂંટી ઘૂંટીને વાતો લખી છે. આ હાલડું જે ગાયું ને રાજભાઈ શરૂઆતમાં એ ઝવેરચંદ મેઘાણીનું લખેલું છે. અને ત્યારે ભગવતીને આ જેવા વિઘ્ન હરતા દેવ એટલે ગજાનંદ મહારાજ. અને હું હમણાં વિશાલભાઈને કહેતો, મેં કીધું આખું આ અત્યશક્તિ મંડળ જે છે, હવે આપણે પટેલ ને આ ની રેવા દો, આપણે આ હિન્દુ સમાજ આખો મળ્યો છે આયા. આપણે હિન્દુ બનવાની જરૂર છે. હવે જ્ઞાતિના વાળા મુકાય તો મૂકી દેજો, અને છતાંય કોઈ જ્ઞાતિના ઝંડા લઈને ફરતા હોય તો એને માતાજી સુખી રાખે યાર. હા, અને આવો વિઘ્ન હરતા દેવ ગજાનંદ ગણપતિ મહારાજ શું કામ પૂજાય છે? જેને મા માટે પોતાનું માથું આપી દીધું હતું. ઇતિહાસ તો તમે જાણો છો. આ વાત આગળ ઉપર ઇતિહાસની કરું અહીંથી. પોતાની જનતા માટે, પોતાની મા માટે કોઈ દીકરો માથું આપી દે અને પછી દુનિયા જો એને સલામ કે દુનિયા એના પગમાં ન પડે તો એના બલિદાન ઉપર ધૂળ વળે યાર. એ ગજાનંદ મહારાજ છાયા. અને એથી આગળ કહું તો જેનો બાપ દુનિયાનો દેવ છે, દેવનો દેવ મહાદેવ, હર હર મહાદેવ, આવો ભોળોનાથ. અને ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એને તો આમ ચપટી ભભૂત આપી દે ત્યાં તો કુબેરનો ખજાનો આપી દે. આવો ભોળોનાથ છે. એટલે આવા કાંઈક ગુણ, એવી કાંઈક વાતો મારે તમારી સામે કરવી છે. જ્યાં મજા આવે ને આકલો પડકારો કરજો, બાકી વાતો સાંભળજો. ત્યારે ભગવતીની વંદના કરી, માને પ્રાર્થના કરી અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારી. સમય ઘણો થઈ ગયો છે, પણ મને એવું નથી લાગતું વસ્ત્રાલમાં રાતના 1.5 દી હોય એવું લાગે છે યાર. હા, અને આ બધા બેઠા ઈ તો ઘરે કઈને આવ્યા છે હવે રાણો રાણાની રીતે. અને અમુક એવું કઈને આવ્યા હતા કે અમે 12 વાગે એકચ્યુઅલી આવી જવાના, એ તો નીકળી ગયા પાછા. એ બધા નીકળી ગયા. અને આપણે આનંદ કરવો છે, સંસ્કૃતિ સભર ડાયરો છે, મર્યાદા સભર ડાયરો છે. ત્યારે મને મા માટે યાદ આવ્યા ખડી, હે મા તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી.
એવહ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જાજ ગંગા યવથરી અનવું ધારવા તન સગર ચારણ એક મેઘડા માની શ્રી. શું તમારો પડકારો છે યાર, વારી જાઓ વારી જાઓ. એ નવ લાખ પોખણ હોનલ અવતરી માજે જ કોનલ અવતરી. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હું હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું યાર. અને હવે સાંભળજો આ કડીમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. ક્યારેક ક્યારેક એવું પાત્ર સામે આવી જાય યાર અને અહીંયા ભાન ભૂલી જાય. તમારી રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, ભાવનગરનો નાજીર લખે છે, તમારી મારી કસોટી લેવામાં આવે, પરીક્ષા લેવામાં આવે તો આપણે તો એવા કંઈક ગુનાહ કર્યા હોય, પાસ થાય કે નાપાસ થાય. કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો. જો કસોટી કરવામાં આવે, કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો. પણ આ તો મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, જો થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં આબરૂ અમે તમારી દીપાવી દીધી. જો થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં અમે આબરૂ તમારી દીપાવી દીધી. અરે એમના મહેલને રોશની આપવા અમે અમારી ઝૂંપડી જલાવી દીધી યાર. જરૂર પડે ને તો કોકનું સારું થતું હોય, ભલું થતું હોય તો ભલે આપણા ઝૂંપડા હળગી જાય. આવા જીવન જીવ્યા ને બધાય સમજદાર છો એટલે પેલી વાત મૂકી કીધું. પછી અહીંથી હજી મારે રજૂઆત કરવી છે. વિક્રમભાઈ રામે લક્ષ્મણને કીધું, આપણું જ આ બધાય યુવાનો માટે આ ખાસ વાત કરું કે લક્ષ્મણ ભાઈ, જેના જીવનમાં વિવેક ન હોય ને, જેના જીવનમાં ડિસિપ્લિન ન હોય, આદર્શ ન હોય, એનું જીવન ધૂળ છે, મૃત્યુ સમાન છે. એ આદર્શ વગરનું જીવન તો પૂરું થઈ જાય. એટલે રામે લક્ષ્મણે રામને કીધું કે મોટાભાઈ વાત તમારી બહુ સાચી છે કે જીવનમાં આદર્શ ન હોય, વિવેક ન હોય, પૈસા હોય પણ વિવેક ક્યાં લેવા જાઓ? એ તો અંદરથી આવે, સંસ્કારમાં આવે. એ ભાઈ વાત સાચી છે તમારી, વિવેક ન હોય, આદર્શ ન હોય તો જીવન વ્યર્થ બની જાય. આ અવાજ ઓછો કરો વડીલ, તો જીવન વ્યર્થ બની જાય. એ વાત સાચી છે. પણ સાંભળી લો મોટા ભાઈ, લક્ષ્મણ રામને કહે છે, આમાં પ્રશ્ન કરે છે કે આદર્શને અને વિવેકને રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય, એનું શું કરવાનું? એટલે હવે સાંભળજો, રામ બોલ્યો છે મર્યાદા પુરુષોત્તમ લક્ષ્મણને, ભાઈ જેને આદર્શ રાખવામાં, જેને વિવેક રાખવામાં, ડિસિપ્લિન રાખવામાં, વિવેક એટલે ડિસિપ્લિન, જેને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા, આદર્શ રાખવામાં પોતાના જીવન ખપાવી દીધા, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે. દાખલા તો મીરાબાઈના દેવાય, દાખલા તો નરસિંહ મહેતાના દેવાય. જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વિવેકમાં પૂરા કરી દીધા. એટલે બધા યુવાનોને કહું છું કે નાના મોટાનો વિવેક રાખજો. પૈસા કમાઈ લો, વિદ્યાવાન બની જાઓ, રૂપિયા થઈ જાય, અને જરૂરી છે, માલ હે તો મોહબ્બત હે યાર, એટલે જરૂરી છે. પણ પૈસાની હારે હારે, સત્તાની હારે હારે તમારો વિવેક કોઈ ચૂકતાની દુનિયા કાયમ સલામ મારશે યાર. વિવેક વગરનું જીવન વ્યર્થ છે. અને આવા સંસ્કૃતિ સભર ડાયરામાં, આવા ભગવાન ગણપતિ મહારાજના ખોળામાં આપણે એનો આનંદ કરવા માટે આદ્યશક્તિ મિત્ર મંડળને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. કેવડી મહેનત છે એની યાર. શું કામ કે સવે સવની રીતથી આ રાતને અંજવાળી છે. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાતને બાળી છે. આયા કોઈ પાર્કિંગમાં ઊભા છે, કોઈ વ્યવસ્થા કરતા છે. આખું આદ્યશક્તિ મંડળના એક એક યુવાનોને હું લાખ લાખ સલામ કરું છું કે આવો તમે વસ્ત્રાલ વાસીઓને આનંદ કરાવવાનો મોકો આપ્યો યાર. આમાં કોઈનું નામ લેવા બેવું તો બહુ બધા છે આનંદભાઈ, કોનું નામ લઉં, પણ આ જેને જેને મહેનત કરી છે, હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાત બાળી છે. આવો જ્યારે આનંદ કરાવવાનો આ માહોલ છે, તમે આટલી આતુરતાથી રાહ જુઓ છો. અરે તમારા માટે કહું તો આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. અને હવે સાંભળજો, મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. આ ગઝલ છે, તમે તો બહુ માન આપ્યું યાર, બહુ પ્રેમ આપ્યો. મને એમ થાય કહું તૂટવા માંડે, ભલે આંતરડા બહાર નીકળી જાય યાર. મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો.
હું શું ભોળા હૃદયનો, અરે મારી રીસાવાની રીત જુદી છે, આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. આવો ત્યારે તા યુવાનોનો આકલા અને પડકારા અને આ બધાય વાતો સાંભળવા બેઠા છો ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે આપણી ગૌરવવંતી ગુજરાત માટે. શું લખે? વિક્રમભાઈ, આજનો ડાયરો તો જીવનમાં યાદ રહેવો યાર. આ યાદગાર ડાયરો બની ગયો. સાલું ખબર નથી પડતી કઈ વાત કરું કઈ ન કરું, કહું તૂટે કડિયા તણી આજ અંગની ઊંડિયા. હવે સાંભળજો, આપણી ગુજરાતને લાડ લડાવ્યા. આપણે ભારત આખું જોતા હોય, આપણે વિદેશો જોતા હોય, આમાંથી બધા વિદેશ પણ ગયા હશે, પણ કવિ એમ કહે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે આપણું ગુજરાત છે કેવું, તો ગુજરાતની ઓળખાણ આપે છે. સાંભળજો મારું ગૌરવવંતું ગુજરાત અને એનું પાણી કેવું છે. શું કીધું આમાં? તમ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં. એક વાર નહીં, બે વાર નહીં, ભગવાન દ્વારકાધીશ વયા ગયા ને પછી 52 વખત તો નરસિંહ મહેતાના એકના પરચા પૂરવા દ્વારકા વાળો આવ્યો. આવો નરસિંહ મહેતા હતો. અને ઘૂંટડે ઘૂંટડે જેને મીરાના ઝેર પીધા. અરે પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોણે? રાધા રૂક્ષ્મણી કુબજા નહીં. આ તો મીરાની પ્રીત જુદી છે, આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. ઘૂંટડે ઘૂંટડે મીરાના ઝેર પીવાય દ્વારકા વાળો આવ્યો. આ આપણું અને ઈ દ્વારકા વાળો ઈ ભગવાન કનૈયો. હવે સાંભળજો, આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. ભાઈબંધ સુદામા જેવા મળે તો બનાવજો, બાબુ ખદડાથી સેટા રહેજો યાર. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. મિત્રતામાં કોઈથી ગરીબાઈ ના કે રૂપિયા વાળા ના લેવલ નો મપાય, અને લેવલ માપવા વાળા ભાઈબંધ થી છેટા હાલજો. તમારા હગા ગરીબ હોય અને તમે રૂપિયા વાળા હોય, બહુ રૂપિયા વાળા હોય, તમારી આગળ રેન્જ રોવર, ઓડી, મર્સિડીઝ, BMW, રોયલ્સ રોય બધું હોય, પણ તમારા હગા વાળા હોય, તમારા ભાઈબંધ ગરીબ હોય અને એની ઝૂંપડીએ એના ઘરે જતા હરમ આવે તો સમજો ધૂળ છે તમારા જીવતરમાં તમારા પૈસામાં યાર. ભાઈબંધ તો ગરીબે હોય. સુદામો ગરીબ હતો અને દ્વારકા વાળો તો હોનાની નગરીનો રાજા હતો. પણ આમ જ્યાં સુદામાને જોયો ત્યાં તો કૃષ્ણની આંખમાંથી આહુડાની ધારું મંડી થવા. સુદામાનો ખંભો છે ને એ ભીનો થઈ ગયો. એટલે સુદામાએ ભગવાનને હાથ જોડીને કીધું, દ્વારકા વાળા રોવાના દી તો મારે છે, હું ગરીબ છું, મારી આગળ કાંઈ નથી, અને તારી આંખમાંથી આહુડા પડે. ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે કે સુદામા, આહુડા એટલા માટે પડે છે કે જે દ્વારકાનો રાજા થઈને બેઠો હોય અને એનો ભાઈબંધ આટલો ગરીબ, મારાથી મોડું કેમ થઈ ગયું? મારો ભાઈબંધની ગરીબાઈ જોઈને મને આહુડા પડે છે, મારાથી મોડું કેમ થઈ ગયું? આ મોડું કેમ થઈ ગયું ને એ વિચારમાં સુદામાન કૃષ્ણને સાના રાખવા પડ્યા. આવા ભાઈબંધ મળે ને તો બનાવજો, બાકી એને સેટેથી રામ રામ કરી દેજો, કાંઈ ફેર ન પડે યાર. શું કીધું હવે? કેમ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. આ બેનો બેઠા છે એટલે કહી દઉં, કઈ સતી? આ દીકરીઓને સતી કીધી છે. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણના રાજાએ ચડાઈ કરી, ઉત્તર ગુજરાતમાંથી જુનાગઢની હાર થઈ, અને રાણક દેવીએ કીધું કે હવે ઘોડા તૈયાર કરો, મારી આબરૂ સલામત નહીં રહે. આ બોલું, આ દીકરીઓએ પોતાના શિયળ દળાવવા માટે ખોળિયા ખાલી કરી દીધા. આજ પણ હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાડ. કરો ઘોડા તૈયાર, મારી આબરૂ સલામત નથી, મારું શિયળ સલામત નથી. આ બાજુ વિક્રમભાઈ ઉપરકોટના વાહેલા દરવાજેથી ઘોડા તૈયાર થયા, પણ હરણાના ઝાડા ફાટે એમ ફડાર હુંફડાર ફડાર હુંફડાર ફડાર હુંફડાર બાગડતા 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 રાણકદેવ બેહી ગયા. જુનાગઢની હાર થઈ ગઈ, દુશ્મને ઉપરકોટ જીતી લીધો, અને હવે કદાચ મારું બાવડું ચાલે તો, મારા જીવતા મારા બેભવ થાય તો, આ બીકમાં ઘોડા તૈયાર થયા. બાગડતા 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 ઘોડા હાલવા મંડ્યા. જુનાગઢ માંથી નીકળેલી આ દેશની દીકરી વઢવાણના ભોગાવામાં જ્યાં ઘોડા ભૂગ્યા, અને ત્યાં તો સોલંકીનું દળકટક, પાછળ ઘોડાની ધૂળની ડમરી ઉડતી આવે. ખબર પડી ગઈ કે હવે આબરૂ સલામત નહીં રહે. સાંભળજો, જીવતર કરતા આબરૂને વધારે માન દીધું છે. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અમારા સ્વમાન ઉપર કોઈ આવે, અને હવે સાંભળજો, અને એને ઘોડાને ઠપકો દીધો.
ઘોડા દોડી ન હોય ક્યાં દુશ્મનની ફોજ આવી ગઈ આ દેશની દીકરી ઘોડાને ઠપકો આપે છે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા હે ઘોડા તમને હરમ થવી પડે આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે એક ગામમાં નહીં ગામ ગામે ઉભા ઈ થાંભલા બધા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે એ ભલી ભારતી ભોમની બંધુ તન આવડી ધન હો ધન આ સબ રાજ ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી અન હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા મારા દેશનો એક યુવાન માયકાંગલો ન હોય એના હૈયામાં તો વાઇબ્રેશન આવે હવે બ્લડ ડોનેશન કેમ્પમાં લોહી દેવા જાય 300 ગ્રામ બ્લડ આઈથી તમારું 300 ગ્રામ બ્લડ લઈ લે પછી તમને બિસ્કિટના પડીકા આ બધા યુવાનોને કહું છું જે સાહિત્ય સાંભળે છે ને કોઈ દી અડતા ને બિસ્કિટના પડીકાને હવે બિસ્કિટ ખાઈ થોડા ધીંગાણા કરીએ કે યાર હા ખવાય નો ખવાય નથી મારો વિરોધ નથી હું ખાઉં છું પણ તમારા અંદરથી 300 ગ્રામ બ્લડ લઈ લે અને જે યુવાન ભારતનો ગુજરાતનો યુવાન ઊભો થઈ અને એમ કે મને 2 બિસ્કિટ આપો લથડી આવે છે એ હું કરીએ કે દેશ માટે યાર આયા તો હાડમાંથી લોહીની ધારું થતી હોય અને આતરડાની માળા બનાવીને ઊભા રહી જાય બોર્ડર માથે આજ પણ યુવાનોને આપણે સલામ કરી છે BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સને આપણે તો આનંદ કરીએ છીએ ભરી બંદૂકે અટાણ ઊભા છે બોર્ડર ઉપર આપણી આર્મી ઇન્ડિયન આર્મી આખી બોર્ડરના હિમાળા હાચવી અને ભરી બંદૂકે ઊભા છે આપણે જલસા કરી છે ઝુમર ને જો કેવા માહોલમાં છે એ તો જાગતા હશે આજ યુવાનોને હું એટલા માટે સલામ કરું છું કે તમે બોર્ડર હાચવીને બેઠા છો એટલે અમે ધુબાકા કરીએ છીએ યાર આ મજા છે આ દેશની અને એટલે ત્રિભુવનજી કહે છે આમાં આપણા હિન્દુના ઘરમાં ગાય બાંધી હોય ફરક આપણે ભાડ્યું નથી સ્વર્ગ કેવું હોય મારે તમને સારી વાતો સંભળાવી છે એટલે પછી અહીંથી ગીતો અને છંદ તમને ગમે બધું ગાવાનો છું પણ હવે આટલો ટાઈમ બેઠા છો તો હવે થોડીક ધીરજ રાખજો એટલે મને મજા આવે છે યાર ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए अरे जितना दिल साफ रखा उतना ही गुनेगार हो गए यार आया भोळा જ હલવાઈ જાય યાર હરાડા ક્યાં મારા બેટા હડફેટે આવે એ તો સિંડા ગોતી નીકળી જાય છે હવે સાંભળજો આમાં આપણે આ ગણપતિ મહારાજનો આખો ડાયરો વસ્ત્રાલમાં 10 દિવસ આમ તો કાલ પૂર્ણાહુતિ છે અને આખો જે આ વસ્ત્રાલ કા રાજા હું એમ કહું અમદાવાદમાં આની નોંધ લેવાય છે અમદાવાદની ગુજરાતમાં નોંધ લેવાય કે વસ્ત્રાલમાં ગણપતિ ઉત્સવ થાય છે તમારા બધાનો પ્રેમ તમારા બધાનો ભાવ હવે સાંભળજો આ કડીમાં શું કીધું છે ત્રિભુવનજીએ કઈ કડક ધરતી જહા ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પીયુષ ઝરણી આ ગામડેથી આમાં વડીલો ઘણા માળીઓ બેઠા છે ઉંમરવાળા એ બધા પેલા ગામડે રહેતા છે એમને પૂછો ગાયું ભેહું રાખતા અને સવારમાં 5-5 4-4 વાગે ગાયું દોતા હોય આમાં બધો સમાજ છે આ વડીલો હવે દીકરા દીકરીઓ અમદાવાદ આવ્યા એટલે હવે બધા ગામડેથી શિફ્ટ થયા અમદાવાદમાં પણ પેલા પૂછી લેજો વડીલોને 4-4 વાગે જાગે અને પોતાની ભેહું ગાયું દોવે એ અમૃત જેવું ગાયનું દૂધ હોય અને ઈ ભગવાન શંકરના શિવલિંગ માથે જ્યારે હવારમાં અભિષેક થતો હોય ત્યારે કવિ કહે છે આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પીયુષ ઝરણી ભલી ભારતી ભોમની વધુ તને આવડી આવું અમેરિકામાં કે યુકેમાં કે આફ્રિકામાં થતું હોય દેખાડો ડાયરા બંધ કરી દઉં આ તો હવારમાં આપણે ગાયું દોવાય છે આવું અમેરિકામાં થોડું હાલે છે કે હવારમાં ગા દોવાની એના દૂધના અભિષેક કરવાના ભોળાનાથ માટે અને દુનિયાનો બાપ બનીને જે બેઠો છે દુનિયાનો બાપ દેવનો દેવ મહાદેવ એના માટે કડીમાં કહું કારણ કે આપણે એના દીકરાના ખોળે બેઠા છીએ શું કીધું તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશુ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર
पारम न तो हम गुनागार संसार, पारम न तो हम गुनागार संसार।